નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે ઓનલાઈન ફોર્મ ભરેલું હોય તો આપણે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે સૌપ્રથમ આપણે લર્નિંગ લાયસન્સ કઢાવવાનું હોય છે, જેના માટે આપણે લર્નિંગ લાયસન્સની જે કોમ્પ્યુટર ઉપર ટેસ્ટ આવે દેવાની થતી હોય એની માટે આપણે નજીકની કોઈ પણ આઈટીઆઈ જઈને એ જે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ હોય એ આપણે આપતા હોઈએ છીએ। અથવા હવે ફેસલેસ સિસ્ટમ પણ આવી ગઈ છે તો આપણે ઘરે બેઠા પણ લર્નિંગ લાયસન્સની ટેસ્ટ કોમ્પ્યુટર દ્વારા આપી શકીએ છીએ। તો જો આપણે આજે લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપી એની પહેલા આપણે એક ટ્યુટોરિયલ જોવાનું થશે। સરકાર દ્વારા એક નવી સિસ્ટમ શરૂ કરવામાં આવી છે, જેમાં આપણે જે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ દેવા જાવી એની પહેલા આ જે રોડ સેફ્ટીનું જે ટ્યુટોરિયલ આવે એ આપણે ફરજિયાત જોવાનું થશે। એ જો ટ્યુટોરિયલ છે એ તમે જોયેલું હશે તો જ તે તમે લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આઈટીઆઈ અથવા ઘરે બેઠા દઈ શકશો। જો તમે એ ટ્યુટોરિયલ જોયેલું નહીં હોય તો તમે એ ટેસ્ટ નહીં આપી શકો। જ્યારે પણ તમે ટેસ્ટ દેવા જશો ત્યારે તમારા લોગિનની અંદર એ જો તમે ટ્યુટોરિયલ જોયેલું નહીં હોય તો એમાં ટીક નહીં બતાડે, એટલે ત્યાં તમે ટેસ્ટ નહીં આપી શકો। ત્યાંથી તમને કહેશે કે તમે પહેલા આ જે ટ્યુટોરિયલ છે એ જોઈને આવો। તો જો આપણે જ્યારે પણ ટેસ્ટ દેવા જાવી ત્યારે આપણે આ ટ્યુટોરિયલ જોવામાં આપણો સમય ન બગડે અને ફટાફટ આપણું લર્નિંગ લાયસન્સ ટેસ્ટ દેવા જાય, એના માટે આપણે બેટર છે કે ઘરે બેઠા જ તે આ જે ટ્યુટોરિયલ છે એ શાંતિથી એકવાર જોઈ લેવી, જેથી આપણે લર્નિંગ લાયસન્સ ટેસ્ટ દેવા જાવી ત્યારે આપણે કાંઈ પણ પ્રોબ્લેમ ન આવે। તો આજે આપણે વિડીયોની અંદર એ જાણકારી મેળવીશું કે આ જે રોડ સેફ્ટીનું ટ્યુટોરિયલ છે એ આપણે જોવું હોય તો કઈ રીતે જોવાનું, એના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવીશું। તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં। તો જો આજે લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે જે રોડ સેફ્ટીનું ટ્યુટોરિયલ છે એ જોવું હોય તો સૌપ્રથમ આપણે ગૂગલમાં પરિવહન ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું, એટલે પહેલે તે વેબસાઇટ આવી જશે પરિવહન સેવા, તો આપણે એના પર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। પછી અહીંયા ઓનલાઈન સર્વિસનો એક ઓપ્શન આપેલો છે, એના ઉપર કર્સર રાખશો એટલે અલગ અલગ ઓપ્શન જોવા મળશે। એમાં અહીંયા જમણી બાજુ ડ્રાઇવિંગ લાયસન્સ રિલેટેડ સર્વિસ જે ઓપ્શન આપેલો છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। પછી અહીંયા સ્ટેટની અંદર આપણે જે પણ સ્ટેટમાંથી ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું સિલેક્ટ કરી લેવાનું, દાખલા તરીકે આપણે ગુજરાતમાંથી કઢાવવાનું તો ગુજરાત સિલેક્ટ કરી લેવાનું, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। જો આપણે રોડ સેફ્ટીનું ટ્યુટોરિયલ જોવું હોય તો કઈ રીતે જોવાનું, તો જો ડાબી બાજુ લર્નિંગ લાયસન્સનો એક ઓપ્શન આપેલો છે, તમે એના ઉપર કર્સર રાખશો એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે। એમાં એક ઓપ્શન આપેલો છે કે ટ્યુટોરિયલ ફોર એલએલ ટેસ્ટ, તો આપણે એના ઉપર ક્લિક કરી દેવાની। પછી અહીંયા આપણો એપ્લિકેશન નંબર આપણને પૂછશે, તો આપણે જ્યારે ફોર્મ ભર્યું હોય ત્યારે જે એપ્લિકેશન નંબર આવ્યો એ આપણે એન્ટર કરી દેવાનો। પછી જે કેપ્ચા બતાવે એન્ટર કરીને જનરેટ ઓટીપી એના ઉપર ક્લિક કરી દેવાની। પછી જે ઓટીપી આવે એ જે ઓટીપીનું બોક્સ છે એની અંદર એન્ટર કરી દેવાનો। પછી લેંગ્વેજની અંદર તમને બે ઓપ્શન જોવા મળશે, ઇંગ્લિશ અને હિન્દી। તો જો જે ટ્યુટોરિયલનો વિડીયો છે આપણે કઈ ભાષામાં જોવો છે આપણે સિલેક્ટ કરી લેવાનું અને પછી આપણે સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે જો આપણે જે રોડ સેફ્ટીનો ટ્યુટોરિયલ એટલે કે જે વિડીયો છે એ જોવાનો છે તો એની માટે અહીંયા જે યુટ્યુબનો જે સિમ્બોલ આપ્યો છે એના ઉપર ક્લિક કરશો એટલે વિડીયો ઓપન થઈ જશે। પરંતુ આપણે વિડીયો જોઈ એ પહેલાં થોડીક અહીંયા આપણને માહિતી એટલે કે નોંધ આપી લેશે, તો એના વિશે માહિતી જોઈ લેવી। તો જો આ જે વિડીયો છે જનરલી 7 થી 12 મિનિટ સુધીનો વિડીયો હશે। પછી તમે જ્યારે વિડીયો જોવો તો તમારે ફોરવર્ડ કરવાનો નથી, એટલે કે તમે સ્પીડમાં નથી કરવાનો કે કાપીને જોવાનો નથી। આ ઉપરાંત તમે જ્યારે વિડીયો જોવો ત્યારે તમારે બ્રાઉઝરની અંદર અલગથી કંઈ ટેપ પણ ઓપન કરવાની નથી, અથવા ફોનમાંથી જોતા હો તો કંઈ બીજી એપ્લિકેશન પણ ઓપન કરવાની નથી। તમે જો વિડીયો જોતા હો ત્યારે તમે કોઈ બીજી એક્ટિવિટી કરશો અથવા તમે ફોરવર્ડ કરશો અથવા તમે કાપીને જોશો તો આજે તમારો વિડીયો છે એ તમારો કમ્પ્લીટ નહીં ગણાય અને ફરીથી તમારે એ જોવાનો થશે। તો આપણે બીજી વાર જોવા ન પડે એની માટે બેટર છે કે શાંતિથી જે વિડીયો ચાલે છે એ એમને આખો જોઈ લેવાનો, એમાં આપણે કાંઈ પણ કરવાનું નથી, સિમ્પલી એની રીતે આખો વિડીયો પૂરો થઈ જશે। અને વિડીયો પૂરો થઈ જાય પછી જો લખેલું છે કન્ફર્મનું ઓપ્શન આવશે, તે કન્ફર્મ કરીને તમારે આગળ ક્લિક કરી દેવાની। કઈ રીતે કરવાની હમણાં આગળ આપણે જોઈ। તો જો આપણે વિડીયો જોવા માટે આજે યુટ્યુબ જેવું બટન આપેલું છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। વિડીયો જોવા માટે જે પ્લે બટનનો ઓપ્શન છે આપણે એના ઉપર ક્લિક કરી દેવાની, એટલે જો આ રીતનો વિડીયો ઓપન થઈ જશે અને મિનિટ પણ આપેલી છે, જ્યારે મિનિટ પૂરી થશે એટલે આપણો વિડીયો અહીંયા પૂરો થઈ જશે। હવે જો વિડીયો કમ્પ્લીટ થઈ જશે એટલે આ રીતનું પેજ આવી જશે। હવે જો આપણે વિડીયો જોઈએ એની અંદર આપણે કંઈ રિપોર્ટ કરવો હોય અથવા આપણે કંઈ પ્રોબ્લેમ લાગ્યો હોય અને સજેશન દેવું હોય તો અહીંયા જે બોક્સ આપેલું છે એની અંદર તમે 200 શબ્દની અંદર તમારે જે પણ લખવું હોય એ લખી શકો છો અને પછી તમે રિપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારું જે સજેશન હશે એ સબમિટ થઈ જશે। પરંતુ જો તમારે કંઈ સજેશન ન દેવું હોય અથવા તમારે કંઈ રિપોર્ટ ન કરવું હોય તો આપણે કંઈ લખવાની જરૂર નથી, આપણે એમનામાં અહીંયા રહેવા દેવાનું। જો આપણે વિડીયો જોઈ લીધો છે પછી આપણે કન્ફર્મેશન આપવાનું થશે, તો કન્ફર્મેશનનું જે બોક્સ આપેલું છે અહીંયા એના પર ક્લિક કરી દેવાની। જો તમે કન્ફર્મેશન નહીં આપો તો તમે જે વિડીયો છે એ જોયેલો નથી એવું ગણાશે, એટલે ફરજિયાત આપણે કન્ફર્મેશન આપી દેવાનું અને પછી આપણે સબમિટ બટન પર ક્લિક કરી દેવાની, એટલે લખેલું આવી જશે કે યુ સક્સેસફુલી વ્યૂ ટ્યુટોરિયલ। એટલે હવે તમારે એલએલ ટેસ્ટ દેવા જવું હોય તો તમારે એની અંદર કાંઈ ઇસ્યુ નહીં આવે, હવે તમે લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપી શકશો। તો આથી સંપૂર્ણ માહિતી
કે લર્નિંગ લાયસન્સની ટેસ્ટ દેવા જાવી એ પહેલા જે લર્નિંગ લાયસન્સનું ટ્યુટોરિયલ છે એ આપણે ઓનલાઈન જોવું હોય તો કઈ રીતે જોવું એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવી. જો તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.